કે જે આજના સમયે અતિ ઉપયોગી વાતો છે, અને એ એટલા માટે ઉપયોગી છે કે છેલ્લા હજારો વર્ષની ભારતની ગુલામીને લીધે આપણે ઘણું બધું ગુમાવી ચૂક્યા છીએ. આપણે આપણા મૂલ્યોને ભૂલી ગયા છીએ. આપણે પેલા સેંકડો સાલ મોગલોની ગુલામી કરી, 250 સાલ લગભગ આપણું અંગ્રેજોની ગુલામી કરી, લગભગ 1000 વર્ષ આપણો ગુલામીમાં ગયો છે ઓછામાં. બીજા લોકોએ જ રાજ કર્યું છે. એટલે મૂળ જે આપણી સંસ્કૃતિ છે આપણે ભૂલી ગયા છીએ. આજના પોસ્ટરમાં કદાચ વિનોદભાઈ લખ્યું હતું, સંસ્કૃતિ કી ઓર बढ़ते कदम. તમારો પ્રોગ્રામ હતો એટલે તમે નહીં જોયું હોય. શું લખ્યું તેમાં? સંસ્કૃતિ કી ઓર बढ़ते कदम. શું જરૂર છે? કોણ સંસ્કૃતિ? આજનો પ્રોગ્રામ સીધો તમારા ઉપર એટલે કે સ્ત્રી શક્તિ ઉપર જાય છે, સીધો જ. એ શું કામ મહત્વ આપ્યું આ પ્રોગ્રામને? શું કામે વિનુભાઈ ને ભલામણ કરી? પરેશભાઈ શું કામ ભલામણ કરી? કારણ કે આજે એ પોતાનું મૂલ્ય ખોતી જાય છે, પોતાની વેલ્યુઝ ને ભૂલી ગઈ છે. આજે હું કડવું સત્ય તમારી સામે રાખવાનું. જો તમે સમજી જાઓ તો આ દેશનું કલ્યાણ થઈ જશે, અને નહીં સમજાય તો કદાચ તમારા વ્યક્તિગત તમારું કલ્યાણ. પેલા તો હું કોણ છું એ મને ખબર હોવી જોઈએ. મને મારું સ્ટેટસ ખબર હોય ને તો એ લેવલની હું જવાબદારી માંગુ. કોને કોને ખબર છે હું કોણ છું? કોણ છો તમે? વાતચીત કરવાની હતી ને. કોણ કહેશે હું કોણ છું? હા, તો મારા સવાલ જ એવા છે. પવિત્ર આત્મા છું. હું એક પવિત્ર નીડર મહિલા સશક્તિકરણ માટે આગળ બીજી દીકરીઓને, બીજી મહિલાને રસ્તો બતાવનારી એક દીકરી છું, એક મહિલા છું, એક નારી સશક્તિ છું. જો શીખવાની એક રીત. એક ક્લાસની અંદર લગભગ કેટલી સંખ્યા હોય? 40, 50, 35, 30 આવી હોય સંખ્યા, અલગ અલગ સ્કૂલો. બધા સાથે વ્યક્તિગત કોઈ ટીચર વાત કરી શકે ખરું? પોસિબલ કિશોર બધા આવે અધ્યક્ષભાઈ મોને હું શું કરું છું? સમજો કે મારો લાસ્ટ બેન્ચ મોટા ભાગે ટીચર વાત તો ક્યાં કરશે? હું તો ખાલી ઓલી ખેલો લબડી ને સોંપવી. મારે શું કરવું? મારે તો મારો સમય બગાડવાનો એવું થાય. જ્યારે પણ તમે ક્યાંય પણ જાઓ, સ્પેશિયલ આ ટાઈમ સ્પેશિયલ આપ્યો. આવા ટાઈમમાં જ્યાં પણ જાઓ, શીખવાની એક પદ્ધતિ જીવનમાં યાદ રાખો. સવાલ સ્ટેજ ઉપરથી યા કોઈ બી પ્લેટફોર્મ ઉપરથી તમને સવાલ પૂછવામાં આવે તો મારે એવું માનવાનું સવાલ મને જ પૂછ્યો છે. પછી તમારી સ્કૂલ હોય યા જીવનલક્ષી શિક્ષા હોય. યસ, આપણે એવું કરતા નથી. આપણે વિનુભાઈ મેં એવું જોયું છે ભારતમાં, હું તો આખા ભારતમાં પ્રોગ્રામ આપણે ત્યાં બાજુ વાળો યસ કેમ તો કે મારું એમ આવી ગયું. યાદ રાખો, કોઈનું કર્મ કોઈને લાગતું નથી. તમારું કર્મ માત્ર ને માત્ર તમને લાગશે, મારું કર્મ મને લાગશે. બધાનું પોતપોતાનું કર્મ લાગે છે. એટલે જ્યારે જીવનમાં કોઈ સવાલ આવે, અત્યારે મેં સવાલ પૂછ્યો કે ચાલો હું કોણ છું, એવું નહીં કે કોઈ બેને જવાબ આપી દે મારું આવી ગયું. મારી રીતે મારે વિચારવાનું, પણ તમારું વિચારેલું જ તમને કામ આવશે. કારણ કે કર્મ તમારું છે. કર્મ 3 પ્રકારના છે. વિચાર કર્મ છે, વાણી કર્મ છે, શારીરિક કર્મ છે. મનસા વાચા કર્મ. એટલે કે
મનથી કર્મ થાય, વાણીથી કર્મ થાય અને શરીરથી કર્મ થાય. ત્રણેય કર્મોને પરિણામ છે. આ ભગવાનનું વચન છે. કર્યા વગર કઈ મળશે નહીં. કોઈ કર્મ તો કરવું પડશે. સર્વશ્રેષ્ઠ કર્મ છે સૌથી ટોપ ઉપર વિચાર કર્મ, બીજા નંબરે છે વાણીનું કર્મ અને ત્રીજા નંબરે છે શરીર કર્મ. તો વિચાર કર્મ બહુ મોટું કર્મ છે. દુનિયા બદલી છે ત્યારે જ્યારે રિવોલ્યુશન થયા છે વિચાર અને વાણીથી થયા છે. બાકી જેને જેને ક્રાંતિઓ કરી છે એ કોઈ આપણા ઘર નથી બનાવી આપ્યા. આપણે ત્યાં કોઈ કુવા નથી ખોદી આપ્યા. આપણે ત્યાં કઈ રોડ રસ્તા કોઈ નથી બનાવ્યા. જગતમાં જેને જેને ક્રાંતિઓ કરી એને જગતને વિચાર અને વાણીથી ઉભું કર્યું છે. બીજી ઓલી ખુરશી લેતા તો ઘરમાં પડી. તો બહુ મોટા કર્મ છે વિચાર અને જેને આપણે કર્મ માનતા જ નથી એટલે આપણે એની ધાર પણ કોણ છું ચાલો બધા પૂછો પોતાની જાતે તો લખો ડાયરીમાં કોણ છું. શું જવાબ આપે શોધો. જવાબ તમારી અંદર જ હશે. જવાબ તમારી અંદર જ છે કોણ છું. ચાલો હવે કોણ જવાબ આપશે ફટાફટ. ગુસ્સો આવે તો ગુસ્સો કરજો. કોણ છું કારણ કે જ્યાં સુધી મને મારી મેં કીધું ને સ્ટેટસ મારી વેલ્યુઝ મને ખબર નહીં હોય ત્યાં સુધી હું એ લેવલની કોઈ પણ વાત જીવનમાં નહીં કરું. હું એવું વિચારીશ નહીં, એવું બોલીશ નહીં, એવું બિહેવિયર નહીં કરું, એવી જવાબદારી નહીં લઉં. સમજે? મારો મુદ્દો શું હતો કે આજે આપણે આપણી વેલ્યુઝ ઘટાડતા જઈએ છીએ. આ પ્રોગ્રામ શરૂ કરવા પાછળનો મારો વિચાર એ છે કે આ વેલ્યુઝ ને પાછી ઊભી કરવી છે. વેલ્યુઝ ને પાછી ઊભી કરી જે આપણે ભૂલી ચૂક્યા છે. જવાબ આવતો નથી. છે નહીં કે બોલતા આજે એમ કેતા હતા Yes. શક્તિ સાથેની વ્યક્તિ છું. શક્તિ સાથે. ચાલો હું થોડું નીચે આવી જાઉં. ચાલો એ બધું થઈ ગયું. થોડુંક નીચે તમે ઓલરેડી તો એક સ્ત્રી છો ને. સ્ત્રી તરીકે તમને શું જોવો છો? કઈ રીતે જોવો છો? સ્ત્રીની ભૂમિકામાં તમને શું લાગે છે કે આ સૃષ્ટિમાં તમારી વેલ્યુ કેટલી? એક સ્ત્રી તરીકે મારી વેલ્યુ કેટલી? વિચાર્યું છે કે વેલ્યુઝ ઉપર જ વાત કરીશ મને બીજો ઇન્ટરેસ્ટ નથી. પછી એવું નહીં કે હું ખાલી સ્ત્રીની વાત કરું. મને કોઈ પણ પુરુષ કોઈ કે સ્ત્રી મને વેલ્યુઝમાં જ ઇન્ટરેસ્ટ છે. કારણ કે મનુષ્યને વેલ્યુઝ નથી ને તો મનુષ્ય જાનવર છે. ખાલી આહાર નિંદ્રા ભય મૈથુન અંચલ સામાન્ય મેં પશુ પ્રેરણા. ચાર વાતો જીવનમાં હોય તે માત્ર પશુ જીવન છે. એના માટે અક્કલની કોઈ જરૂર નથી. માનો છો? પેટ ભરવા માટે બુદ્ધિની કોઈ જરૂર નથી. આપણે જીવન શેમાં કાઢી નાખીએ? આપણી બુદ્ધિ ક્યાં લગાવી દઈએ આખી જિંદગી? છીએ સાચા રસ્તે જે બનવા આવ્યા છે ને તો ભૂલી ગયા છે. એટલે આપણે વેલ્યુઝ ગુમાવી દીધી છે. બીજું કઈ મનુષ્યત્વની વેલ્યુ ગુમાવી દીધી છે. આપણે ભૂલી ગયા છે કે આપણે માણસ છીએ. ધર્મ શું, કર્મ શું, કર્તવ્ય શું, ફરજ શું. એટલે તો આપણે સામાન્ય કચરા જેવા થઈ ગયા છીએ. હું તો ત્યાં સુધી કહું આજના મનુષ્ય કરતા મને પશુ બેસ્ટ લાગે છે. કારણ કે પશુની મર્યાદા ક્યારેય ઓળંગતું નથી.
જંતુ પશુની મર્યાદા ક્યારે ઓળંગતું? માનવ છે એના કરતા એ કેટલું નીચે જતો રહ્યો છે. સમજાય છે? વેલ્યુઝ. આજે તમે સ્ત્રી તરીકે કોણ છો, મારે શું શું ધ્યાન રાખવા? જો આવી જરૂરિયાત ન હોત તો ભગવાને આ બંને પાત્રને અલગ શું કામ બનાવ્યા? આવો સવાલ થાય તમને કઈ દિવસ? જો સ્ત્રીને સ્ત્રીના ગુણધર્મો ન જાળવવાના હોતે તો સ્ત્રી બનાવી શા માટે? તો અલગ કરવાની જરૂર શું હતી? પેલું કયું ઓમેગા, પેલું શું નામ? પેલું એક સિંગલ લિંગ હોય છે, ઓક્ટોપસ. કોઈ એક જીવ એવો છે કે જે એક જ લિંગી છે, અમીબા. અમીબા એને કઈ સ્ત્રી પેલું માદા કે નર માદાની જરૂર હે ને? આપણામાં છે કે નથી? તમને નથી લાગતો આપણે ભૂલતા જઈએ છીએ આ વાતને? ભૂલતા જઈએ. શું યાદ રાખવા જેવું છે? બેઠા બેઠા તમારી તમારે સૌથી મોટી ભૂમિકા સ્ત્રી તરીકેની આ ધરતી પર શું? તમારી જવાબદારી શું આપી તમને કુદરતે? રોટલા કડવા. શેની જવાબદારી? માતા એક બાળકને, સ્ત્રી એક બાળકને જન્મ આપે તેની કુદરતી શક્તિ છે. માલિક નવું કામ બીજા કઈ છે આમાં? તમે બધાય સવાલ પોતાની જાતને પૂછો ને. હું જે પૂછું છું કોઈ એકને. સ્ત્રી કેટલું મહત્વનું પાત્ર છે ધરતી? એક લાઈનમાં કહું, સ્ત્રી નથી તો સૃષ્ટિ શૂન્ય છે. સ્ત્રી નથી તો સૃષ્ટિ ગઈ. મનુષ્ય નથી તો કોણ વેલ્યુઝ કરશે સૃષ્ટિ? સ્ત્રી નથી તો મનુષ્ય. નેક્સ્ટ જનરેશન ક્યાંથી આવશે? આવે છે વેલ્યુઝ? સમજાય છે કોણ છો? બીજું, પુરુષ કરતા પણ સ્ત્રી આ ધરતી પર વધારે જવાબદાર છે. શું કામ? શા માટે? શા માટે તમારા મૂલ્યોને ખોવાના નથી? શા માટે તમારી વેલ્યુઝને જાળવી રાખવાની? તમારા સંસ્કારોને કોઈ કાળે નથી છોડવાના. શું કામ? સ્ત્રી શું કામ પોતાનો ધર્મ નો સ્ત્રી ધર્મ છોડી ના શકે? શું કામ? હેલો, ભણવાનું નથી આવતું? આજે ખાલી વ્યવસાય લક્ષી ભણવામાં આવે છે. નોકરી કેમ મળે? કામ શરૂ તો ઊંઘાવ. નોકરી કેમ? એને લીધે અંધાધૂંધી થઈ ગઈ છે ને. આપણી માનસિકતા બિલકુલ ડિસ્ટર્બ કરી દીધી. સ્ત્રી છે, તમને ખબર છે સ્ત્રી કોણ છે? સ્ત્રી ચેતનભાઈ હોય તે ફોન કરવાનો કીધું જેમ સ્ત્રી નથી તો સૃષ્ટિ નથી. અટકી જશે એમ સંસારમાં ઘર ઘરની અંદર મહાપુરુષને કોઈ લાવી શકે તો એ માત્ર સ્ત્રી લાવી શકે. પુરુષનું કામ નથી. કારણ ભગવાને જે વ્યવસ્થાઓ કરી છે, મારે તમને આજે ખાલી તમારી કિંમત સમજાય, તમે કોણ છો.
પછી હું એક સ્ટેન્ડ ઉપર આવીને મારે જ્યાં જવું છે હું ત્યાં તમને લઈ જઈશ. મનુષ્ય છે એ માના ગર્ભની અંદર જેટલું શીખે એટલું કદાચ 100 વર્ષ જીવે તો પણ ન શીખે. એટલો પાવર ગ્રહણ શક્તિ હોય છે માની અંદર. આપણે બધાને ઇતિહાસ ખબર છે કે અભિમન્યુ યુદ્ધ ક્યાં શીખી ગયેલો? માના પેટ. શ્રી કૃષ્ણ ભગવાને 7મો કોઠો આવતા આવતા એ થઈ ગયું, સુઈ ગયા. તો 6 ચક્રવ્યુહ તો એને ખબર હતી. એવી રીતના છત્રપતિ શિવાજી મહારાજ, એ બહુ જૂનો ઇતિહાસ નથી, ક્યોંકિ એની માને ખબર હતી, જીજાબાઈને ખબર હતી, ત્યાં શ્રી કૃષ્ણને ખબર હતી કે મારે કોને કયો જીવ લાવવો છે ધરતી પર. જીજાબાઈને ખબર હતી કે મારે કઈ મારું ગઢ પણ પાળે ને એટલે મારે દીકરો લાવવાનો છે, જે આજની માં બોલે, આજની દાદી બોલે છે. એના માટે જીજાબાઈ બાળકને જન્મ ન થાય. એ ખબર હતી કે મારે હિન્દુ સંસ્કૃતિનો રક્ષણહાર જોઈએ છે. હિન્દુ સંસ્કૃતિને અને વૈદિક સંસ્કૃતિને બચાવે, મારે એવો કોઈ શૂરવીર પેદા કરવો છે. તેથી માના પેટમાં જ્યારે બાળકનું બીજ રોપાય છે ત્યારથી શિવાજી મહારાજને રામાયણની રામ અને લક્ષ્મણની ભરત શત્રુઘ્નની વીરતાઓની વાતો સતત એમની કરે છે માં. તમે શિવાજીનું પોતે હલરડામાં જ કંઈક કડી આવે છે કે શિવાજીની ઊંઘ ક્યાંથી ઉડી ગયેલી? અરે પેટમાં પોઢીને સાંભળેલી જીવે રામ લક્ષ્મણ, અરે પેટમાં પોઢીને સાંભળેલી જીવે રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ જે દીધી ઓડી એની ઊંઘ દેતી હતી. માતાજીને મુખ જે દીધી ઓડી એની ઊંઘ દેતી હતી. જે દિવસે એને રામ અને લક્ષ્મણની વાર્તાઓ, એના પરાક્રમો, રાક્ષસોને કેવી રીતે માર્યા, ઋષિઓનું રક્ષણ કેવી રીતના કર્યું, સંસ્કૃતિનું રક્ષણ કેવી રીતના કર્યું, સાઉથમાં જે અસંસ્કૃત લોકો હતા એટલે સુસંસ્કૃત કેવી રીતે ઋષિમુનિઓ બનાવતા હતા એનું રક્ષણ કેમ કર્યું, આ વાતો, ધર્મનું રક્ષણ કેવી રીતના કર્યું, વિશ્વામિત્ર લઈ ગયા હતા ત્યારે એને રક્ષણ કેવી રીતના કર્યું, આ વાતો જ્યારે માના પેટમાં સાંભળી હતી ત્યારથી શિવાજી મહારાજ તરફડિયા મારતો હતો. પારણામાં પણ આ શીખવાય. આ પુરુષ કરી શકે? આ પાવર કોને ભગવાને આપ્યો? સ્ત્રી. આજે આ દ્રષ્ટિકોણ છે સ્ત્રી પાસે, એટલે કહું છું કે આપણે વેલ્યુઝ ગુમાવતા, એટલે બધા ચિંટુ પિંટુ જન્મે છે. વાત નીકળી શિવાજી પીવે, શિવાજી બને નહીં. લાંબુ થવું છે. બીજું ઘડતર પારણામાં કોણ થાય? બાળક કોના ખોળામાં મોટું થાય? હાઈએસ્ટ માન. પારણાની અંદર પણ જ્યારે 5 વર્ષની અંદર બાળક શીખે એટલું જીવનમાં ક્યારેક શીખતું, એટલો ગ્રહણ શક્તિ હાઈએસ્ટ પાવર હોય ને તો ત્યારે એનું બાળપણમાં હોય છે. આપણે બધા એનું ઉદાહરણ છીએ. આજે આપણા ઘરમાં નાનું બાળક હોય એ કેટલા મહિનાનું થાય ત્યાં સુધીમાં આપણે સાથે વાતચીત કરતું થઈ જાય છે. કેટલા વર્ષનું, સોરી 1.5 વર્ષ 2 વર્ષ, કોઈ ટ્યુશન રાખવા જઈએ છે? વિચાર કરો, આખી માતૃભાષા વગર ટ્યુશને, અને જેને આપણે એવું માનીએ છીએ કે આને શું ખબર પડે, આને શું ખબર પડે, એ 1.5-2 વર્ષમાં આખી માતૃભાષા મને તમને ઓબ્ઝર્વ કરીને શીખી જતું હોય બાળક. અને પછી ને આખી જિંદગીમાં વિનુભાઈ એક બીજી ફ્લુએન્ટ એક ભાષા નથી બોલી શકતો માણસ, તો હાઈએસ્ટ ક્યારે શીખે છે?
ત્યારે કોનું સાનિધ્ય હોય? તો તે દિવસે જે માતા ઘડતર કરવા ચાહે એ પારણામાં કરી શકે. આજની માને એ ખબર નથી, વેલ્યુ જ ગુમાવી ચૂકી છે કે હું કોણ છું, મારી પાત્રતા શું, મારે સમાજને શું આપવાનું છે. આજની માને એવું છે કે મારે સમાજને શું આપવાનું છે? એક નોકરી કરે એવું એક પૂછડ્યું. આપણું ગણિત શું? અને ભૂલવાનું કારણ શું? મનુષ્યત્વની વેલ્યુ આપણે ભૂલી ગયા છે. મારે આ ધરતીને મહાપુરુષ આપવો છે એ આજની મામાં વિચાર જ નથી. કારણ કે આપણે વ્યવસાય લક્ષે પાયા ખોખલો કરી નાખ્યો, આપણું એજ્યુકેશન ખોખલું થઈ ગયું, જેમાં વાતોને સ્થાન જ નથી. તો આપણે છાનું રાખવા માટે બાળકને બીવડાવી, કોનાથી બીવડાવ? તમને બધાને બીવડાવ્યા જ છે ને. રાતની માં, અંધારાની માં, પછી બાવો, કોલી, ચૂંડો, બિલાડી ભાગે ને પછી હું ધાબે ચડે ખરા. આમાંથી કેટલાય નહીં જતા હોય ધર્મ. તમારો દોષ નથી, તમારું પ્રોગ્રામિંગ ખોટું થયું છે. પાછી માં હું કે મારો શિવાજી, શિવાજી બિલાડી થી બીવે? તમારે જોઈએ છે સિંહ અને ડરાવો છો પારણામાં કોનાથી? બિલાડી. આ એલાઇનમેન્ટ છે, અને એલાઇનમેન્ટ કહેવાય. અરે તારે હાવજ નું મોઢું ફાડવાનું એ એને શીખવવાનું હોય. તું હું નમાલા રડે છે એની જગ્યાએ ધાબે ન જાય ભાઈ. સમજાય છે વાત? એટલે અને આ થયું તું મારું મૂળ વાત એ છે કે આપણે આવું શું કામ કરીએ છીએ? આપણને આપણી વેલ્યુ જ ખબર નથી. મારી દીકરીને શું બનાવવાની છે એ મને ખબર જ નથી. કારણ કે બસ દીકરી આવી તો દીકરીને શું કરવાનું? બસ સાસરે જવાનું, ઘર ચલાવવાનું, બસ આટલું જ. આનાથી આગળ વિચાર જ નથી કે મારી દીકરી એક દીકરી નથી, હું આ જગતને વીરાંગના આપું. વિરાંગના આપું. સમજાય છે વેલ્યુઝ? આ કોણ કરી શકે? એક સ્ત્રી. કોણ કરી શકે? આ એક સ્ત્રી. મારું તો સૂત્ર છે કે ઘર ઘરની અંદર રામ કૃષ્ણ મહાપુરુષો લાવો સ્ત્રીના હાથમાં છે. એ લેવલની મર્યાદાઓ આજે ક્યાં? આજે શું કામ નથી દેખાતા આવા મહાપુરુષો? યોગ્ય માં તો જોઈએ, યોગ્ય માં તો જોઈએ કે નહીં? યોગ્ય જમીન તો જોઈએ કે? હા કે ના? એને તો આવવું છે. આજ સ્ત્રીની મર્યાદાઓ ભૂલી દીધી, ભૂલી ગઈ છે. આજ દીકરીને ચલો મૂળ પોઈન્ટ ખબર વચ્ચે બહુ એવો કાળ ચાલ્યો હતો, પછી વળી એક જાગૃતિ લાવવામાં આવી, ખૂબ પ્રચાર થયો, બેટી બચાવો બેટી પઢાઓ, બેટી બચાવો બેટી બચાવો બેટી બચાવો. ભ્રૂણ હત્યા સૌથી વધારે કોની થઈ? સૌથી વધારે નહીં, ટોટલ ભ્રૂણ હત્યા કોની કરવામાં આવી? શું કામ? શું કામ? કયા તમને શું લાગે કયા કારણો છે? કેશો? ક્યારે આના પર ચિંતન કર્યું, વિચાર કર્યો? સ્ત્રીને દીકરીઓને કેમ એ કરી નાખવામાં? તમે નસીબદાર છો જીવી ગયા. શું કામ? કોઈક તો કારણ તો હશે ને મા બાપ ના મગજ. દીકરા 2-3 હોય તો વાંધો, દીકરી હોય તો પ્રોબ્લેમ. એમ કે કારણ શું કામ?
એક તો વાતો સાંભળતા હશો ને સમાજમાં જ રહો છો ને બધા, નહીં સાંભળતા હોય તો કારણ શું? આજના સમય પ્રમાણે જોતા દીકરી સેફ નથી. દીકરી છે એક કારણ છે. એટલે તમે સાંભળો છો આવું કે સંભળાય છે આવું માતા પિતા પાસે? યસ. દીકરી માતા પિતાનું નાક નીચું કરી નાખશે એ માટે પણ સમાજ માતા પિતાને ના પાડે છે, એટલે દીકરીને દૂધ પીતી કરી દેવામાં આવતી એ સમયે. અત્યારની વાત ચાલો, ત્યારે તો એ હતું જ. અત્યારના સમય અત્યારે કે ને ભ્રૂણ હત્યા તો છોકરીઓની જ થાય છે. અત્યારના મા બાપ અમુક એવા છે કે જે પેલાની જે ઓલી હતી, અમુક પેલાના સંસ્કાર ને એવા હતા, અમુક પેલાના એવા મા બાપ હતા ને એની વાતો ઉપર જીવે છે કે દીકરી કરતા દીકરાને વધારે મૂલ્ય આપે, કારણ કે દીકરો મોટો થાય તો કમાઈને દે, અને દીકરી નાક કપાવી નાખે, કઈક ખરાબ કામ કરી નાખે તેવા ડરને લીધે દીકરીઓને મારી નાખે. તમારું બધાનું શું કહેવાનું બાકી? આજકાલનો છે મોટા ભાગે. હા કે તો જેવું તમે નાના હોય ત્યાં સુધી તો કેટલો લાડ પ્યાર, જેવા તમે મેચ્યોરિટીમાં આવો છો, એટલે કે લગભગ 15 વર્ષની ઉંમરમાં પ્રવેશ કરો છો, 15-16 વર્ષ પછી તમે જોયું તમારું જે બિહેવિયર કેવું, શું ટોકવામાં આવે, શું ટોકવામાં આવે? બોલો બોલો, જે હોય તે. આરસીએમ એટલે શું ખબર તમારા માટે? માનું ઘર જ છે. હું કપડામાં પુરુષ છું, અને માં માનીને તમારી સાથે એ વાત કરું છું. મારી ખુલ્લી આમે હું લોકોને કહું છું, બહેનો, દિનેશભાઈને એક બાપ માની એની સાથે બહુ વર્તન નહીં કરું. મારી સ્કૂલમાં પણ એ જ મારી છોકરીઓને કહું કે હું તમારી માં છું એમ માની મારી સાથે. પુરુષ હોવું એટલે એનો અર્થ એવો થોડો છે કે માનો હોવું. એ તો સ્વભાવની વાત છે ને. તમારે અહીં ડરવાની જરૂર નથી, અને બીજું અહીં કોઈ ઇન્સલ્ટ નહીં કરે. ઇન્સલ્ટ નથી, પરિવાર છે. શું છે? ખુલીને વાત કરી. આજ માનો છો બધા? હજુ કોઈ કે છે પાછળથી? શું કામ આવું થાય છે? ટોર્ચર થાય છે, રોકવામાં આવે, ટોકવામાં આવે, શા માટે? અચ્છા, તમને ચીડે ચડતી હશે. કોઈ રોકે ટોકે તો તમને ચીડ ન ચડે? તમે એમ કહેતા નહીં તો ખોટું, હું તો ખોટું બોલું. તમને ગમે એમ? હકીકતે ગમવું જોઈએ. હકીકતે ગમવું જોઈએ. શું કામે? એની ચિંતા છે. શું છે એનું? ચિંતા. એ જે દ્રશ્ય જોઈ રહ્યા છે ને એનાથી ડરે છે મા બાપ ડરે છે. સૌથી મોટો મા બાપને શું ડર હોય? કોઈ કે દીકરી પ્રત્યેનો સૌથી મોટો ડર શું? મા બાપ મોટી થઈને પછી ભાગી જાય. આ ડર ને સૌથી. દીકરી ભાગે છે. આજે તો અસંખ્ય કેસ. બીજું કે આપણે ત્યાં એક વર્ણાશ્રમ વ્યવસ્થા છે. એ બધું તોડીને આજે થાય છે. આગે ને મતલબ હદ બાર નું. અત્યારે તો તમે શું વાત, ખતરનાક ઉદાહરણ તરીકે દીકરીઓનું ભાગવાનું કારણ શું?
ચાલો તમે એ જ ઉંમરમાં છો બધા મોટા. યસ. મેઇન કારણ તો મારા અંદાજે સોશિયલ મીડિયા છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એના વિડીયોઝ જોઈને જે રીલ્સ આવે એ જોઈને દીકરીઓ ગલત કદમ ઉઠાવે છે. કે રીલ્સમાં વિડીયો આવે છે, ફોર એક્ઝામ્પલ કે છોકરો ને છોકરી હોય, એ રીલ્સ ના જે વિડીયો જોઈને દીકરીને એવું લાગે કે લાઈફ આવી જ છે એમ કરીને ગલત કદમ ઉઠાવી લે છે દીકરીઓ. તમે શું વિચારો? ચાલો તમે રીલ્સ જોવો છો, તમારા મનમાં શું થાય છે? હવે તમને મૂળ પોઈન્ટ ઉપર લાવું છું. તમે જોવો જ છો ને બધા, તો તમે બનાવતા હશો. તો તમે એઆઈ નો જમાનો છે, કઈ પણ થાય. હવે મૂળ મુદ્દા ઉપર આવીએ છીએ. એટલે આવું જીવન હશે એમ. મને પણ પહેલા એવું જ લાગતું હતું, પણ આપણે જે પોઝિટિવિટી છે એના પરથી ખબર પડે કે નહીં આ ગલત વસ્તુ છે અને આ રાઈટ વસ્તુ છે. પણ પહેલા આકર્ષણ તો એ જ વસ્તુ પર જ હતું. ત્યાં સત્ય છે. આવી પણ જિંદગી ચાલુ હશે. કાંઈ બધાને નહીં એવું લાગે સમાય. તો લાગે જ. હે? તો આપણે ઉપર depend હોય. એ પોતાના પર depend. આવું કેમ હશે? અમુક ને એવું લાગે ને અમુક ને ન લાગે. અમુક એને માની લે, સ્વીકારી લે, અને અમુક કે ના નો. આનું કારણ જાણો છો કે નહીં? શું કારણ હોઈ શકે? અમુકે કોઈને નજરે જોયેલું હોય કે કોઈની જિંદગી ખરાબ થઈ હોય, લવ મેરેજ કર્યા હોય છે તો પછી એને પાછળથી પછતાવાનો વારો આવતો હોય છે. તો એ જોઈને જોઈને ડરી ગયો હોય છે કે લવ મેરેજ થી આ થાય છે. ઓકે, એટલે કંટ્રોલમાં છે. મતલબ સીધી રીતે નહીં. મારે આજ કહેવાનું. એટલે મેં તમને મૂલ્ય, વેલ્યુઝ ની જે વાત કરી કે તમે કોણ છો, હું કોણ છું, સ્ત્રી તરીકે મારી જવાબદારી શું ધરતી પર, મારી વેલ્યુઝ કેટલી. જે દિવસે તમારી વેલ્યુ સમજાય ગઈ ને, તો આવી દુનિયાની કોઈ ચટર ફટર વાતો તમને આકર્ષિત નહીં કરી શકે, ભ્રમિત નહીં કરી શકે. નહીં કરી શકે. ત્યાર સુધી તમને તમારી કિંમત નહીં ખબર હોય ત્યાં સુધી તમને કોઈ પણ ભ્રમિત કરી નાખશે, કોઈ પણ ફસાવી દેશે, અને તમે ફસાઈ પણ જશો. પહેલી વાત બેસિક્સ હું તમને કહી દઉં. મા બાપનો ડર. મા બાપનો ડર શું છે? ભાગવાનો. હે ને? હકીકત તમને બહુ પાયાની વાત, માઇન્ડ પાવરમાં આવ્યા હશો તો કદાચ ખબર હશે, પણ નથી આવ્યા એ દીકરીઓને તમને કહી દઉં કે તમે કોઈ દિવસ વિચાર કર્યો, આપણી સંસ્કૃતિની વાત કરું છું, આપણે તો આપણી સંસ્કૃતિમાં જીવીએ છીએ એમાં જ વાત કરવાની ને, આપણે શું કામ બીજા બધા જ જવાબ આપજો. દીકરી જન્મે ત્યારથી લઈને મૃત્યુ પર્યંત મા બાપને તમારી પાસેથી શું જોઈએ? દીકરી નથી કે શું જોઈએ? શું જોઈએ? નથી આવેલા. દીકરી પાસે કઈ જોઈએ? આપણી સંસ્કૃતિમાં મા બાપ કઈ લે છે? દીકરી જન્મે ત્યાંથી તમને ખબર છે આપણી સંસ્કૃતિમાં, તમે સાસરે જાઓ, સમજો મમ્મી આવી છે ને સાસરા, પછી આપણી દાદી છે, એટલે 100 વર્ષે માણસનો જન્મ છે તો મૃત્યુ તો સત્ય છે, સ્વીકારવું પડશે. અગર આપણી દાદીમાં 100 વર્ષે પણ જાય, કફન જે છે ને ખાપણ કહીએ, એ પણ એના મા બાપ. હવે કાળ બદલી ગયું,
કોઈ દિવસ માતા પિતા દીકરીના ઘરમાં જમતા નહીં. Even પાણી તક. આજ તો કલ્ચર ચેન્જ થઈ ગયું છે. સમજાય છે? તો દીકરી પ્રત્યે શું અપેક્ષા છે? દીકરીને જન્મથી લઈ મોટી કરે. હવે તમને ઘણા બધા જવાબ એની અંદર આવતા જશે. કે શું કામે આપણને ભ્રૂણ હત્યામાં એ કરી નાખ્યા છે. દીકરીને પછી સાપનો ભારો માને. સાપનો ભારો કઈ દીકરી છે? જે દીકરીને પોતાનું મૂલ્ય ખબર નથી. જેમ બેને કીધું ને, બધાને એ ના હોય. તો હવે મા બાપને વિચાર કરો, જિંદગી કાંઈ જ ના દીકરી પાસેથી કશું જ નથી જોતું. જોઈએ તો માત્ર દીકરી એવું પગલું ન ભરે કે જ્યાં અમારી આબરૂ દૂર થાય. તમારાથી કોઈ અપેક્ષા નથી માતા પિતા. સિંગ બસ અમારી આબરૂ દીકરીને લીધે ન જવી જોઈએ. દીકરી એવું કોઈ કદમ ન ઉઠાવે કે જેને લીધે મારી આબરૂ છે. સમાજમાં મારે ઊંચા જોવા જેવું નથી. આ સૌથી મોટી અપેક્ષા છે. પાળી શકીએ? લાગે છે આજ પાળે છે? અને વેલ્યુઝ નથી ખબર એટલા માટે. બીજું કશું દીકરી પોતાની જાતે દીકરી ભાગે છે. સમજો કે એ લવ મેરેજ જેને કહે છે, શબ્દ જ ક્યાંથી સાલો હરામી શબ્દ લાવ્યા લોકો. એમાં સત્ય જ નથી. એ લવ મેરેજ જ નથી, લફડા મેરેજ છે. એને લોકો લવ મેરેજ. લવ મેરેજ કોને કહેવાય? રાંઝા. આને લવ મેરેજ કહેવાય. શ્રેણી વિધાન આને લવ મેરેજ કહેવાય. લવ મેરેજ છે જ નહીં, લફડા મેરેજ છે. શું કામે? જો લવ મેરેજ હોય ને તો આ દેશમાં 98% મેરેજ ફેલ ન થવા જોઈએ. 98% મેરેજ ફેલ છે, જેને તમે લવ મેરેજ કહે છે. 98%. 2% સક્સેસ થાય છે. કેટલા? માત્ર 2%. તેનું મનોવૈજ્ઞાનિક કારણ તમને સમજાવું શું કામ આવું થાય છે. જેની દુનિયા પ્રેમ લગ્ન બોલે છે ત્યાં પ્રેમ હોતો જ નથી. સિમ્પલ. એક તમે દીકરીઓ છો ત્યારે માસિક ધર્મમાં આવ્યા પછી તમને અહેસાસ કર્યો હોય તો તમારી અંદર જેવું માસિક ધર્મ સાયકલ મેન્સ્ટ્રુઅલ સાયકલ શરૂ થાય એટલે કુદરત તમને પૂર્ણ સ્ત્રી બનાવવા તરફ આગળ લઈ જાય. તમારો શારીરિક વિકાસ ચેન્જ થઈ જાય. એ તમને જે યોગ્ય માતા બનવાને યોગ્ય તત્તા તરફ તમને કુદરત પ્રયાણ કરતો હોય છે. અને ત્યારે તમારી અંદર હોર્મોનિકલી ચેન્જ આવે. એવા અમુક હોર્મોન્સ એવા છે કે જેમાં તમને સ્વાભાવિક, તમને નહીં, બસ તમારે એક નાના એવા વાક્યમાં કંટ્રોલ કરવું. એક વાક્ય ખાલી કહું ને એમાં તમે કંટ્રોલ કરી લેશો. તો કહું, દુનિયા જેને પ્રેમ સમજે છે ને એ પ્રેમ છે ને શારીરિક આકર્ષણને તમે પ્રેમ માનો છો. એ પ્રાણીઓમાં થાય, એ જાનવરોમાં થાય, એ નેચરલ છે. એ પ્રેમ છે જ નહીં. એસી વધારવું છે. સમજાણું? પાછળનું સફોકેશન પાછળ વચ્ચે વાંધો નથી. તો તમે દુનિયા જેને પ્રેમ માને છે ને એ પ્રેમ છે
નહીં. એ એક શારીરિક આકર્ષણ છે અને સ્વાભાવિક છે. એ જાનવરમાં થાય, એની ઉંમર થાય ને પશુની, તો ગાયમાં, ભેંસમાં ટોટલ સંસારમાં 84 લાખ યોની છે ને, બધી યોનીને આ થાય. માણસને બુદ્ધિ છે તો એને વળી લવ મેરેજ નામ આપી દે. લવ નામ એવું કાંઈ છે નહીં. જો એ લવ હોય, એ પ્રેમ હોય વિનુભાઈ, તો સક્સેસ જવું જોઈએ. તમને ખબર નથી, તમે દુનિયા નથી જોઈ હજી. તમે દુનિયા જોઈ છે. એને કીધું ને, એવા કેસ જોયા છે બરબાદ. આજ યુટ્યુબ નો જમાનો છે. યુટ્યુબ ઉપર તમે કેટલી છોકરીઓની બરબાદીની હાલત જોઈ, કીધી વિડીયો તમે જે જોવો છો જોઈ છે? સુરતની જે એક છોકરી, એટલી યંગ, નહીં એ તો પેલી હત્યા કરી દીધી. એવું તો તમે ફર્સ્ટ એ પ્રેમ હતો, પ્રેમમાં હત્યા કરે કોઈ? પ્રેમમાં હત્યા કરે, એને પ્રેમમાં નહોતો. એટલે એ પ્રેમ હોતો જ નથી. તમે એ ભ્રમ છે થોડો, એક આ ભ્રમમાંથી બહાર આવી જાવ. તમારે બસ એક જ વાક્ય યાદ રાખવાનું કે આ ઉંમરમાં જાનવરને આકર્ષણ થાય. એનો મતલબ પ્રેમ કઈ છે નહીં. એટલે એમાં ફસાવાની જરૂર નથી, બિલકુલ જરૂર નથી. બીજું, તમારા મા બાપ તમને ખાડામાં નાખે? અને આજે દીકરીને પૂછ્યા વગર કોઈ મા બાપ સગાઈ કરે છે? કરે છે કોઈ? કોઈ નથી કરતું. સંપૂર્ણ. અને તો તમને સામે જોવા જવાની છૂટ છે. આગળ તો પછી આપણે ફસાઈએ છે ને, એ શારીરિક આકર્ષણ છે, પ્રેમ નથી. એટલે એક આ ભ્રમમાંથી બહાર આવી જાય. બીજું, હવે હું તમને આગળના પગલા કહું. તમારી જિંદગીમાં તમે ભૂલ નહીં કરો. અને કદાચ કોઈ તમારી બેનપણી કે કદાચ કોઈ ફસાણી હોય ને, તો બહાર કાઢી શકશો તમે. કારણ કે તમે આગળનું દ્રશ્ય તમને ખબર જ નથી. તમારું જીવન જ નથી, તમે જોયું જ નથી, અનુભવ્યું જ નથી. એ તમને કેમ ખબર પડે? તમે તો શારીરિક આકર્ષણ તમે પ્રેમ સમજી બેઠા છો ને. તમે એટલે પ્રેમ સમજો છો. પુરુષની દ્રષ્ટિએ પ્રેમ નથી. હું પુરુષ છું, તમે પુરુષને પૂછો તો તમને ખબર પડે. પ્રેમ તમને કદાચ હશે. સ્ત્રી, કારણ કે સ્ત્રી ઇમોશન્સ ના બેઝ ઉપર ઊભી છે. એનો બેઝ ઇમોશન્સ છે, અમારો બેઝ લોજિક છે પુરુષનો. એટલે તમે જેને આકર્ષણને પ્રેમ સમજી બેસો છો, એ મોટા મોટી ભૂલ છે. એ પ્રેમ છે નહીં. અને એનો દુરુપયોગ કેવો થાય છે તમને કહું. સમજો, ભાગ્યા તો શું થશે? મા બાપ આશીર્વાદ આપશે. યાદ રાખો, જિંદગીમાં આ સંસારમાં અગર સર્વશ્રેષ્ઠ આંતરડાના કોઈ આશીર્વાદ આપી શકે તો સિર્ફ ઓર સિર્ફ માં બાપ. ભાગવાવાળી દીકરી કોઈ દિવસ સુખી નથી થતી. એનું એક જ માત્ર સૌથી મોટું કારણ હોય, એને મા બાપના આશીર્વાદ નથી. ઉલટાના શ્રાપ. અને અંદરની એક પ્રક્રિયા કામ કરે છે સબકોન્શિયસ માઇન્ડની. ખાલી મા બાપના તમને દુર્ભાવના ન આવે, જેટલા તમને ઓળખે છે તમારા સગાવાલા, જ્યારે જ્યારે તમારું નામ આવશે, તમારા મા બાપનું નામ આવશે, ત્યારે તમારા પ્રત્યે હંમેશા નેગેટિવ દુર્ભાવનાઓ આવશે. એ તમને ક્યારેય સુખી થવા દે, ક્યારેય. અને કેવી બરબાદી! શ્રાપને લીધે પછી ત્યાં અસલી ખેલ શરૂ થાય છે. તમને દીકરીઓને ખબર નથી. ભાગવા વાળી કેટલી છોકરીઓને આજે વેશ્યા થવું પડે છે. એની પાસે કોઈ રસ્તો નહીં. આત્મહત્યા કરી લેતા વેશ્યા બને. ઉપર ઉભા રહી એનો જેને ભાગી છે ને, એ લોકો વેશ્યાગીરી કરે. આ હાલતમાં અમે છોકરીઓને જોઈ છે. અને કદાચ ચાલો આ ન ઘટના ઘટી તો હવે દ્રશ્ય તમને ભાગવા મળી. શું કામ કરો? સમજો ભાગી એટલે સાસરીએ તો સ્વીકારી લેવાના છે. જ્યારે તમારું દિવાળી આવશે, ભાઈ બીજ આવશે, તમારા આડોશ પડોશ ની અંદર સમજો
જે દીકરી ભાગીએ છે તેના આડોશ પડોશમાં કોઈનો ભાઈ બીજ ખાવા આવ્યો હશે, તે દિવસે જે મરવું છે, જે જીવન નરક જેવું લાગશે, એ તો જે અનુભૂતિ કરે ને જ ખબર પડે. ભાઈ નહીં આવ્યો, રક્ષાબંધન કાં તો બેન રાખડી બાંધવા ગઈ છે, ભાઈ રાખડી બાંધવા આવ્યો હોય છે. ભાગવા વાળી બેન કોઈ નહીં આવ્યું હોય, તે દિવસે ખૂણામાં બેસી નરક જેવું લાગશે. કદમ કદમ પર કરવું પડે છે. હજી ત્રીજું સ્ટેપ કહું છું કે લગ્ન જયારે એના કુટુંબમાં થશે, એની દેરાણી, એની જેઠાણી, આ બધાના મામેરા આવ્યા છે. કોઈ મામેરો અપવડ નહીં હોય. ભાગવા વાળી દીકરીને શું જીવનમાં ફેસ કરવું પડે છે ને એને બિચારીને અકલ. અને થોડી કલ્પના જો આવી જાય તો તમે ધક્કા મારો ને તો દીકરી ભાગે નહીં. ખબર જ નથી શું થવાનું છે, કઈ રીતે સફળ થઈ જાય. તેથી તમે પણ મારા 3 મુદ્દાઓ પર તમે ધારો એટલી છોકરીઓ જો કઈ ફસાણી હોય તેને બચાવી શકશો. એને કેટલું કદમ કદમ પર મળવું. હજુ એવા કેટલાય સીન બનશે જે અમે દ્રશ્ય જોયા છે. તો એટલે આજે લવ મેરેજ નથી, આપણા દેશમાં લફડા મેરેજ છે. હા, એક વસ્તુ તમને કહું કે ઘણી વાર તમે સાથે ભણ્યા છો, કોઈ છોકરાઓ એવા છે કે જેને તેનું તમે ખાનદાન ઓળખો છો, પરિચય છે તમારો, તમારી મિત્રતા હતી, પણ મા બાપને પૂછ્યા વગર નહીં. પ્રસ્તાવ મૂકો મા બાપ પાસે, મા બાપ એગ્રી હોય, એને ગમતું હોય તો યસ, તો કઈ નહીં. અને જો યોગ્ય હશે તો મા બાપને એક નાની પડે. ભાગવું એ વિકલ્પ. બીજું વધારે વિધર્મી જોડે લોકો આજે ફસાવે છે તમને. સોશિયલ મીડિયા, બેને કીધું સોશિયલ મીડિયા થી દૂર રહો. તમારે શું જરૂર છે સોશિયલ મીડિયા, શું જરૂર છે ફેસબુક. બીજું, તમારે સ્ત્રી તરીકે ખરેખર શારીરિક પ્રદર્શન ન કરવું જોઈએ. તમે ભોગ બની જાવ છો. કોઈ દિવસ બને ત્યાં સુધી કોશિશ કરો, એની જરૂર નથી. શું જરૂર છે? શારીરિક પ્રદર્શનો ન થવા જોઈએ. સ્ત્રી ધર્મની વિરુદ્ધ છે. કોઈ બોલે છે ને આજે સમાજમાં કોઈ મોટો માણસ, તો સીધા એને આડે હાથ લેવામાં આવે છે. આ વાસ્તવિકતા છે. પુરુષને જે બળાત્કારો થાય છે ને, એમાં મોટિવેટ કોણ કરે છે? જે તમે કીધું આવા દ્રશ્યો, વિડીયો, આ બધું તો પુરુષ છે ભાઈ. સમજાણ? પુરુષ છે. ગમે તેવું હોય, તમે ક્યાં ફસાવશો બે વાતોમાં. ખાસ કરી તમે ઇમોશનલ છો, એ તો તમારો બેસ્ટ છે. તમારા વખાણ કોઈ કરે ત્યારે તમે ફસાઈ જાવ છો. જયારે કોઈ વધારે વખાણ કરે, કોઈ પણ ઇવન 50 વર્ષની વ્યક્તિ પણ કેમ, 40 વર્ષની વ્યક્તિ પણ કેમ, તમને ભલે લાગે તમારા બાપ જેવડી વ્યક્તિ છે, પણ ઓવર જરા કઈ કરે તો બહુ સતર્ક રહેવાનું જીવનમાં. બહુ સતર્ક રહે. બીજું, સ્ત્રીને સફળતા આકર્ષિત કરે છે. કોણ આકર્ષિત કરે છે? સફળતા. એટલે તમે જોજો, સ્ત્રી પુરુષ સૌંદર્યવાન હોવો જોઈએ એવું જરૂર નથી, હેન્ડસમ હોવો જેવું જરૂર નથી. તમે એવી હજારો જોડીઓ જોઈ હશે કે જેમાં સ્ત્રી ખૂબ રૂપાળી હોય, પુરુષ નોર્મલ, પણ એ સફળ પુરુષ હોય. તો સ્ત્રીને સૌંદર્ય સાથે લેવા દેવા અને પુરુષને સૌંદર્ય સાથે લેવા દેવા છે. સમજાણું? અમુક વાતોમાં હું તો મા બાપને, મારા માઇન્ડ પાવર પ્રોગ્રામને કહું છું કે ભાઈ, દીકરી છે એને તમે પ્રેમ કરો, વાલ કરો, સાથે બેસો. મારી દીકરી છે, મારી આસ્થા
19 વર્ષ ક્રિષ્નાની બધી એક સરખી ઉંમરની જ છે, કોઈ ફરક નથી. પણ આજે ક્રિષ્ના આસ્થા આવે ને આસ્થાને પૂછી લેજે. હજી પેલા રાજકોટ રહેતી હતી તો ડેઈલી એના બેડમાંથી હું તેડી અને વોશ બેસિન પાસે લઈ જાઉં. 2 વર્ષથી તો બહાર જતી રહી. હજુ પણ જ્યારે આવે રાજકોટ ત્યારે આજે પણ હું એને ઊંચકીને હજુ એક આંટો મારા હોલમાં મરાવું તેડી આજની તારીખે. શું કામે? કે હોર્મોનિકલી ચેન્જ એવું છે કે અમુક હોર્મોન્સ એવા છે કે જો તમને પુરુષનો સ્પર્શ થઈ જાય તો પણ તમારું માઇન્ડ ફેરવી નાખે છે. એ સ્વાભાવિક છે. આ બધું આ શું છે? સ્વાભાવિક છે. તો હવે તમને કોઈ દિવસ પુરુષનો સ્પર્શ જ ન થયો હોય તો તમને થોડો એનો અલગ પ્રકારનો રોમાંચ થઈ જાય. હું મારી દીકરીને એટલે તેડું છું કે એને પર પુરુષનો કોઈ સ્પર્શ થાય તો એને એક ટકો એવો કોઈ ભાવ ન હોવો જોઈએ. અમે આમાં જિંદગી બરબાદ થતા, પરિણીત સ્ત્રીઓની જિંદગી બરબાદ થતા જોઈએ છે. એક છોકરો આપણા જ નામ નથી લેવું, ચોખ્ખું, અને હરેશભાઈ સૌથી વધારે જાણે છે આ વસ્તુ. બંને પરણેલા, એક કોમ્પ્યુટર ઉપર બંનેનો હાથ ટચ થઈ ગયો અને એમાંથી હવે એ આગ લાગી તો એવી લાગી બે પોતાના આગલા મેરેજને બરબાદ કરી દીધા ભેગા થવા માટે. બધું રફે દફે થઈ ગયું બંનેના જીવન, અને અત્યારે પાછા ભેગા થઈને બે આગલા જીવન બરબાદ કરી દીધા. એક સ્પર્શ. તો આ હોર્મોનિકલી તમને આ ચેન્જ થતા હોય છે. ત્યારે સમય નથી, હું ક્યારેક તમને પ્રોજેક્ટર ઉપર પ્રોગ્રામ આપીશ ભવિષ્યમાં પાછા. બધા હોર્મોન્સના નામ સાથે હું તમને કહીશ કે કયો હોર્મોન્સ તમારા શરીરમાં શું બદલાવ લાવે છે. એટલે કોઈ પ્રેમ કાંઈ હોતો નથી. પ્રેમ ક્યારે થાય ખબર છે? લગ્ન પછી પ્રેમ. માણસને સમજે કેટલો માણસ કેરફુલ છે, કેટલું મારું ધ્યાન રાખે છે, કેટલું હું સેફ અનુભવું છું, આનામાંથી પ્રેમ નિર્માણ થાય. પ્રેમ છે ને એ ડાયરેક્ટ કોઈ દિવસ થતો જ નથી. પ્રેમ છે એક પ્રોસેસ છે, પ્રક્રિયા છે. હું તો કહું લગ્ન થાય ને તરત જ પ્રેમ. સમજાય તમને? એ સમજણના આધારે થાય. તમે સાથે રહો પછી તમારો એનો વિવેક કેવો છે, કેવી રીતે મારી સાથે વર્તન કરે છે, એનો સ્વભાવ કેવો છે, પછી તમારો પ્રેમ થતો જાય. એટલા બધી જે પ્રમાણો છે ને એ પ્રેમ લગ્ન નથી, લફડા મેરેજ છે. કેવા મેરેજ છે? એટલે આપણે આમાંથી બચવાનું છે ને બચાવવાના. ખાલી બચવાનું, તમે બચવાના છો તમે, એટલે તો મેરી બેટી મેરા અભિમાનમાં છો. તમારી કોઈ ચિંતા નથી, કોઈ મા બાપ નહીં નથી, પણ તમે એ નથી. અમારે વિરાંગનાઓ જોઈએ છે. તમે એ આટલી બચી જાશો તેનાથી કઈ નહીં થાય. તમારે એમને સહયોગ કરવાનો છે અને આપણે હજારો છોકરીઓને બચાવવાની છે. તૈયાર છો? તો આ ધ્યાન રાખવાનું છે. થોડું પહેરવેશમાં મારી એટલી વાત માનજો કે કોઈ પહેરવેશ એવું નહીં, એ કોઈ અર્થ જ નથી. હું તમને કહું આજકાલ, અને આમ તો જો કે તમારો સ્ત્રી તરીકેનું શારીરિક તમારી જે પેલી છે ને રચનાઓ, એને જોતા તમારું આજે તમે ફીટ પહેરો છો ને પેન્ટ નહીં, એ તમારો પોશાક છે જ નહીં. એટલે તમારું બહુ મોટું નુકસાન છે. ભવિષ્યમાં એને લીધે ઇન્ફર્ટિલિટીની પૂરી શક્યતાઓ વધી જાય છે. એટલે ઘણી બધી એવી વાતો છે. ફરી પાછા ક્યારેક મળશું અને પાછા આપણે આ સબ્જેક્ટ ઉપર જરૂર પડશે એ રીતે હું તમને હજી વિજ્ઞાનની સાથે ઘણી બધી મારી પાસે શોધ છે મહિલાઓ બાબત. પણ તમે યાદ રાખજો, મહિલાનો અર્થ થાય મહાન, હિતકારી અને લાજવંતી. મહાન, આપણે આપણી મર્યાદાઓમાં રહેવાનું. ઓકે? કોઈ બહુ પ્રશંસા કરે તો ફસાવાનું નહીં, ધ્યાન રાખવાનું. સમજાય કે? આવું બધું થશે. સમજો તમારે આજ તમારે વધારે સામનો કરવો પડતો હોય છે. બહુ સ્ટ્રોંગ રહેવાનું, પોતાની વેલ્યુ જાળવી રાખવાનું, કોણ છું એ યાદ રાખવાનું. હે? એટલે કોઈ તમને કઈ કરી શકે નહીં. મારી દુનિયામાં બધું સર્વશ્રેષ્ઠ અને કલ્યાણકારી થઈ રહ્યું છે અને છે. આ બધું બોલે રાખવાનું. જ્યારે ડર લાગે, ડરવાનું નહીં. તમે આપણી પાસે, મારી પાસે 1.5 કલાકનો હતો, એટલે હવે આગળનો જે કાર્યક્રમ છે હું એકવાર વિનુભાઈને કહું કે આવે આગળનો કાર્યક્રમ આગળ તક આવે. વેલકમ વિનુભાઈ.
આગળ એક કાર્યક્રમ છે એ આગળ કરીશું. ઘણી બધી વાતો અમારી સુધી પહોંચાડી, પણ સમય નિમિત્તે હવે તો હું આગ્રહ કરું છું કે ફરી 3 મહિના પછી તો ન બોલાય. ત્યાં સુધી મારે કામ બતાવવું છે. હું વારંવાર કહું છું, તમને નહીં કહું, હું કરવા માંગુ છું. સંકલ્પ મારો છેલ્લે કહીશ, પણ તે પહેલા એક ગીત જે ફક્ત ને ફક્ત 2 કલાકમાં તૈયાર છે, 2 કલાકમાં. તો એ ગીત નિશા ઓલામાં જે તાહુજીમાં મને જે લાગ્યું છે એ ખાલી પંક્તિ બોલું છું, પછી આપણે ગીત જોવું કે જહાં જાઓ खुशियां फैलाओ, यही है तुमसे आज हमें, माँ बाप का मान बढ़ाओ, इतना तो विश्वास हमें, सन्मान के चले सन्मार्ग के चले, सत्कर्म करे, हर व्यसन व्याधि से दूर रहे, माँ बाप की खुशियां बस इसमें है, बसों से गम अति दूर रहे, सच्ची शिक्षा शब्दों से नहीं आचरण से दी जाती है, अगर बदलाव चाहिए तो खुद शुरुआत खुद से करनी पड़ती है. દિનેશભાઈ અમે વસન આપી છે કે પ્રત્યેક જે અહીંયા બેઠી છે ને તે પ્રત્યેક પોતાનું સ્વાભિમાન ભૂલશે નહીં. આ તમને ચેલેન્જ છે. તો એક એટલે સમય ઓછો છે, પણ દિનેશભાઈ તમને આ લોકો મારી બેઠી બેઠી દીકરીઓ જે 7 નિયમો પાળે છે, 7 નિયમો બોલવાથી નથી, પણ બધા પોતાની કલાકૃતિ પોતે લખી છે, પોતાના અક્ષર. ફોટો સેશન કરવા માંગે છે, તો ઝડપથી કર્યા પછી 2-5 દીકરીઓ તમને એક સંકલ્પ પત્ર એડવાન્સ, ત્યાર પછી કોઈ સવાલ જવાબ હશે તો આપણી વિશે દિનેશભાઈ છે, તો ફટાફટ જેની પાસે સંકલ્પ 7 નિયમો છે એ ફટાફટ આવી જાય. દિનેશભાઈને હું ઇન્વાઇટ કરું છું કે દિનેશભાઈ આપનો ફોટો સેશન લેવો છે. વેલકમ. ફટાફટ તો નીચે બેસી જાય. હા, પછી દિનેશભાઈ ફોટો એક વાંચીને બતાવી મેરી બેટી મેરા અભિયાનના 7 નિયમો. રોજ સવારે માતા પિતાને વંદન કરીશ. રોજ સાંજે સૂતા પહેલા 15 મિનિટ સારા પુસ્તકોનું વાંચન કરીશ. ત્રીજી, વાણી, વિચાર અને વર્તનને શુદ્ધ બનાવીશ. મેરી બેટી મેરા પ્રોગ્રામમાં નિયમિત બેસીશ, નોટ પેન લઈને. જીવનમાં કરવા જેવું કામ કરીને જ રહીશ અને ન કરવા જેવું કામ ક્યારેય નહીં કરીશ. સીતા અને ગીતાનો સમન્વય જીવવામાં સાકાર કરીશ. ગમે તેવા પ્રલોભનમાં હું સ્થાન ભ્રષ્ટ કરીશ નહીં. Yes. સંકલ્પ પત્ર આપવા માટે અને આપણી એક જ સોમનાથ જે મોનિકા સોલંકી, એને પણ પત્ર મને WhatsApp કર્યો અને કે દિનેશભાઈ સુધી